હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો. જય દ્વારકાધીશ. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે બ્લોગ આપણે આપણા બે મિત્ર છે, અમિતભાઈ ગજર અને અશ્વિનભાઈ પરમાર. બેની એક ઘણા દિવસથી આ ખ્વાહિશ હતી કે ભરતભાઈ તમે આજે જમવાનું બનાવો અને આપણે બધા જમીએ. તો આજે આપણે દેશી કાઠિયાવાડી જમવાનું બનાવ્યું છે, સાથે મળી અને અમે જમી છીએ. ચાલો તો આપણે જોઈએ આગળ બ્લોગમાં. પાણીમાં મીઠું નાખી દો. આમાં નાખી દઈએ આપણે પાણી. જીરું કેવું ફેંકવું છે, પ્રથમ જીરું પછી એ પ્રમાણે પાણી નાખશું. રોટલો છે ને અશ્વિનભાઈ, જેટલો આપણે મસળીને એટલો રોટલો છે ને કૂણો અને સ્વાદિષ્ટ થાય છે. હા, એની આખી મજા જ અલગ પ્રકારની આવે છે ખાવાની. ભલે વાંકા ચૂકા થાય પણ ભૂખે ના મળી આપણે ક્યાંય, સમજ્યા? બાયુને એમ છે કેમ બાયુને જ રોટલા આવડે છે નહીં, બાયુથી કઈ કમ નથી કે ભાઈ. હા હા, ગોળ આવડજો. હા, દેશી ટમેટાનું શાક, ખાટું મીઠું. અત્યારે હવેની સિઝન પૂરી થવા આવી છે, હવે લગભગ માર્કેટમાં આવશે ઓછા. શાક મોરાઈ ગયું છે. 2-4 મરચાં અને લસણ અને આદુ નાખી એની પેસ્ટ બનાવી, મસ્ત પેસ્ટ બનાવીને વઘારમાં આપણે આ નાખવાની છે. પેસ્ટ ખાંડી નાખી. થોડુંક તેલ. વાળી ઉઠી જાય એટલે આપણે લઈશું પેસ્ટ મરચાંની, લસણની અને આદુની. મસ્ત મજાની પેસ્ટ બની ગઈ છે. તેલ થાય એટલે આપણે પેસ્ટને ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે. આપણે પેસ્ટ ઉમેરી દીધી. હવે આપણે ધાણા જીરું નાખશું થોડુંક સ્વાદ અનુસાર અને જીરું આખું. હવે આપણે
ઉમેરી દઈ ટમેટા. વાહ, શું સુગંધ આવે! આ દેશી ટમેટાની શાકની સુગંધ જ આખી અલગ જ આવે. હવે આપણે ઉમેરશું આમાં મરચાંની ભૂકી. આ માપે નાખવાની છે, આનાથી આપણે ઘણી બધી તબિયત બગડી જાય. પછી ઉમેરશું આપણે ગરમ મસાલો. અને લાસ્ટમાં છે હળદર. અને હવે જરા તેલમાં હલાવીને આપણે થોડુંક પાણી નાખી દઈશું, જેથી કરીને રસો અને પૂરીને આપણે ખાવું હોય તો ખવાય. સ્વાદ અનુસાર મીઠું માપે મેળે હોય તો વધારે સારું. ચા બધા જેવા એકમાં તો દૂધની વળી છે. ટમેટાનું શાક છે, દહીં છે, દૂધ છે અને ખીર અને પૂરી. ખાવાની જેવી મજા આવી જાય. દેશી ગાંઠિયા. મજા આવે જોરદાર. તો આ છે આપણા અશ્વિનભાઈ અને આ છે આપણા અમિતભાઈ ગજર. આ દેશી ખાવાની મોજ જોઈ લો.